નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે ઇન્ટ્રાચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ. આ કંપનીએ Q3નું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે. સ્ટીલ નિર્માણ કરતી આ એક અગ્રણી કંપની છે. માર્કેટ કેપ 2,672 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1,570 છે. ₹1,110નો લો છે અને 1,925નો હાઈ છે આ સ્ટોકનો. પી રેશિયો 27 છે. આરઓસી 28% છે. આરઓઈ 20% છે. રિઝલ્ટને જો આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 316 કરોડ હતું તે વધીને 364 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 22 કરોડથી વધી 28 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 6 કરોડ હતો તે ત્યાંથી 17 કરોડ, 81 કરોડ, 86 કરોડ થઈ અને 99 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 138% છે. સેલ્સ ગ્રોથ CAGR 31% છે. બોરોવિંગ 20 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 660 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.90% છે. FII 5.87% છે. DII 6.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ઓગસ્ટ 2024માં લિસ્ટેડ થયેલી આ એક સ્મોલ કેપ કંપની છે અને કંપનીએ લગભગ 6 મહિનામાં રોકાણકારોને 33% જેવું રિટર્ન આપ્યું છે. આગળની કંપની છે બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપનીનું Q3નું શાનદાર રિઝલ્ટ આવ્યું છે. સેલ્સ 147 કરોડથી વધી 256 કરોડ થયો છે અને નેટ પ્રોફિટ 25 કરોડથી વધીને 59 કરોડ થયો છે. ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. આ ઓપીએમ 22%થી વધી 26% થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 8 કરોડ હતો તે ત્યાંથી વધીને 30 કરોડ, 39 કરોડ, 94 કરોડ થઈ અને 169 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે અને પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 131% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 58% છે. છેલ્લા 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 69% છે અને છેલ્લા 1 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 147% છે. બોરોવિંગ 59 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 804 કરોડ છે. માર્કેટ કેપ 7,156 કરોડ છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹654 છે. પી રેશિયો 42 છે. આરઓસી 30% છે. આરઓઈ 25% છે. સારો છે, કન્સિસ્ટન્ટ છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે, કન્સિસ્ટન્ટ છે અને ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું. આગળની કંપની છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ. કંપનીનું Q3નું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ સારું પણ આવ્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 35,299 કરોડ હતું તે ત્યાંથી વધીને 41,470 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2,977 કરોડથી વધી 3,624 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 3,361 કરોડ હતો. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં 1,512 કરોડ નેટ પ્રોફિટ હતો તે વધીને 7,253 કરોડ, 11,374 કરોડ, 12,270 કરોડ થઈ અને 13,656 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે આ કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 80% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 23% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 56% છે અને 1 વર્ષનો 94% છે. કંપની પાસે રિઝર્વ 69,944 કરોડ છે તો બોરોવિંગ 1,16,844 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં કરજ વધારે કહી શકાય આ કંપનીનું. આ એક લાર્જ કેપ કંપની છે. માર્કેટ કેપ
3,97,736 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 3,198 રૂપિયા છે. પી રેશિયો 32 છે. આરઓસી 13.5% છે. આરઓઈ 18% છે. ડિવિડન્ડ yield 0.66% છે કંપનીની. આ કંપની 2 વ્હીલરથી લઈ 3 વ્હીલર, 4 વ્હીલર, હેવી લોડિંગ ટ્રક, બસ, ઇલેક્ટ્રિક વ્હીકલ અને ટ્રેક્ટર વગેરેનું નિર્માણ કરે છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 18.48% છે. એફઆઈઆઈ 38.92% છે. ડીઆઈઆઈ 29.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.66% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને પસંદ આવે ચર્ચા તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.